ભાવનગર બોટાદ 15 લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાનો ઘોઘા તાલુકાના હાથપ ગામે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો। આ અભિવાદન સમારોહમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી અને 103 ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્ર યુવા પ્રમુખ કોળી સેના ગુજરાત દિવ્યેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। અભિવાદન સમારોહમાં કોળી જ્ઞાતિની વાડીથી હાથપના કાર્યક્રમ સ્થળ સુધી સ્વાગત રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિસ્તારના આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર બોટાદ 15 લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાનું રેલીના રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। નીમુબેન બાંભણિયાના કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી બન્યા બાદ ભાવનગર પહોંચતા તેમનું અટકેરું સ્વાગત સાથે અભિવાદન સમારોહ યોજવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત 103 ગ્રામ્ય વિધાનસભામાં હાથપ ખાતે નીમુબેન બાંભણિયાનો ભવ્ય અભિવાદન સમારોહ સાથે સ્વાગત રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। પરસોત્તમભાઈ દ્વારા આપના અભિવાદન સમારોહને કાર્ય કરવામાં આવ્યું હતું, શું કહેશો? દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષના શાસનની અંદર અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે। નરેન્દ્રભાઈએ હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે અને 103 વિધાનસભામાં આજે અભિવાદન સમારંભનો કાર્યક્રમ રાખેલો હતો। એમાં અમારા પિતાતુલ્ય એવા આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને એમના દીકરા દિવ્યેશભાઈ અને સૌ કાર્યકર્તાઓએ આજે 103 વિધાનસભાનો અહીંયા કોળિયાક ગામે જ્યારે અભિવાદન કાર્યક્રમ રાખ્યો છે ત્યારે સૌ કાર્યકર્તાઓને મળવાનું થયું છે। સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે। પરસોત્તમભાઈ અને દિવ્યેશભાઈ પણ પોતાની વિધાનસભા ક્ષેત્રની સૌથી વધારે લીડ આપી અને અમને જીતાડ્યા છે। ત્યારે સૌ કાર્યકર્તાઓનો અમે આભાર વ્યક્ત કરી અભિવાદન